લૉર્ડ મેઘનાથ દેસાઈ એવું વ્યક્તિત્વ છે કે બ્રિટન અને ભારતના અર્થશાસ્ત્રમાં તો મોટું યોગદાન છે જ, પરંતુ બ્રિટનના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોની અંદર એમનો જબરજસ્ત પ્રભાવ હતો. દુનિયાના જાણીતા અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાથ દેસાઈનું મંગળવારે નિધન થયું છે. તેમની 85 વર્ષની ઉંમર હતી અને તેઓ ગુજરાતના વડોદરાના હતા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લૉર્ડ મેઘનાથ દેસાઈનો જન્મ 10 જુલાઈ 1940માં ગુજરાતના વડોદરામાં થયો હતો અને એમની બહુ પૂરતી માહિતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એમનું જે સ્કૂલિંગ છે એ વડોદરામાં થયું હતું અને એ પછી તેઓ બોમ્બેમાં જઈને ભણ્યા અને બોમ્બે યુનિવર્સિટીમાંથી એમણે માસ્ટર ડિગ્રી મેળવી અને 1960ની અંદર યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં તેઓ ભણ્યા અને ત્યાં 3 વર્ષ PhD કર્યું અને એ પછી તેઓ બ્રિટનમાં ગયા. અને લૉર્ડ મેઘનાથ દેસાઈ એવું વ્યક્તિત્વ છે કે બ્રિટન અને ભારતના અર્થશાસ્ત્રમાં તો મોટું યોગદાન છે જ, પરંતુ બ્રિટનના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોની અંદર એમનો જબરજસ્ત પ્રભાવ હતો. એમણે 1965થી 2003 સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અંદર પ્રોફેસર તરીકે એમણે ભણાવ્યું અને એમણે વિકાસ અને માર્ક્સવાદી અર્થશાસ્ત્ર પર ખાનગી ક્ષેત્ર અને રાજ્યના પ્રભાવ સંબંધિત વિષયો પર ઘણું બધું કામ કર્યું અને ખાસ કરીને વૈશ્વિકરણ અને ઉદારીકરણની અંદર લૉર્ડ મેઘનાથ દેસાઈનું ઘણું બધું મોટું યોગદાન છે. એમણે અનેક પુસ્તકો લખ્યા છે અને છાપાઓની અંદર 200થી વધારે એમના આર્ટિકલો પણ છપાયા છે. એમના જે બહુ જ પોપ્યુલર પુસ્તકો હતા એમાં ધ રીડિસ્કવરી ઓફ ઇન્ડિયા, હુ રોટ ધ ભગવદ્ ગીતા અને નહેરુઝ હીરો દિલીપ કુમાર. જવાહરલાલ નહેરુને દિલીપ કુમાર બહુ જ પ્રિય હીરો હતા. એની ઉપર લૉર્ડ મેઘનાથ દેસાઈએ ખાસ એક પુસ્તક લખેલું હતું. હવે લંડનની અંદર જે વ્યક્તિઓના નામની આગળ લૉર્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એ એટલા માટે હોય છે કે યુકેનું જે સંસદનું ઉપલું ગૃહ હોય છે એમના એ મેમ્બર હોય છે અને મેઘનાથ દેસાઈ પણ આ ઉપલા ગૃહના લંડનમાં સભ્ય હતા, એટલે એમના નામની આગળ લૉર્ડ મેઘનાથ દેસાઈ કહેવામાં આવે છે. એમણે વડોદરાના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાને આગળ ધપાવવામાં પણ ઘણું મોટું યોગદાન આપેલું છે. પણ એક દુનિયાના સૌથી મોટા અર્થશાસ્ત્રીના નિધનને કારણે દેશ અને દુનિયાને એક મોટી ખોટ પડી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.